મળવાની માઠી અસર ઘઉંના પાક પર થશે. આ આગાહી કરી છે હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિકે. ક્લાઇમેટ ચેન્જની અસર વાતાવરણ અને ઋતુઓ પર જોવા મળી રહી છે, જેના કારણે હાલમાં શિયાળો હોવા છતાં જોઈએ એવી ઠંડી નથી પડી રહી. હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક અશોક દેસાઈએ જણાવ્યું કે શિયાળો શરૂ થયાને કેટલાય દિવસો શરૂ થઈ ગયા છતાં હજુ સુધી કડકડતી ઠંડી નથી પડી રહી. ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે ખેડૂતોના પાક પર માઠી અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે ઘઉંના પાકમાં સફળતા ન મળવાની શક્યતા છે. કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય, પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એને બદલે લગભગ 0.5 ગ્રામનો થાય છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો. એના કારણે તમે સામાન્ય સમજી શકો કે 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં એને 5 ક્વિન્ટલ આવશે. એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે.